પાલનપુરમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પર ડ્રગ્સ, દારૂ અને જુગારના મુદ્દે આકરા પ્રહારો કર્યા છે। મેવાણીએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે છેલ્લા 5 વર્ષમાં ડ્રગ્સની બધી ચરમસીમાએ પહોંચી છે અને લગભગ 20 લાખ જેટલા સ્ત્રી પુરુષો તેના રવાડે ચડ્યા છે। ગુજરાતની યુવા પેઢીને ચકનાચૂર કરી નાખનાર આ દૂષણ પર ગૃહમંત્રી મૌન કેમ છે? તેઓ વેધક સવાલ તેમણે ઉઠાવ્યો હતો અને સાથે સીધો પડકાર ફેંકીને રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે। મારી જોડે ડિબેટ કરવાની કેપેસિટી ના હોય તો મારા પટાવાળા જોડે કરો, મારા ડ્રાઈવર જોડે કરો, મારા પીએ જોડે કરો, પણ એટલું તો ગુજરાતને કહો કે ગુજરાતના મુખ્યમંત્રી અને તમારા વિધાનસભા ક્ષેત્રમાં દારૂ જુગારના અડ્ડા ચાલુ છે કે બંધ છે? અને જે પાલનપુર કલેક્ટર કચેરીના પ્રાંગણમાં મારી વિરુદ્ધ નાના પોલીસ કર્મચારીઓની મજબૂરીનો લાભ ઉઠાવી એમને ઉશ્કેરવાની કોશિશ કરીને પ્રોટેસ્ટ કરાવ્યો હતો, એ કર્મચારીઓનું હિત તમારા હૃદયમાં વસેલું હોય તો એમને યુનિયન બનાવવાની પરમિશન આપો, એમને ગ્રેડ પેનો લાભ આપો અને ઓર્ડલીની પ્રથાના ભાગરૂપે જિલ્લા પોલીસ વડાઓ પોતાના જૂતાની પોલિશ કરાવડાવે છે કોન્સ્ટેબલ જોડે, એ ગંદકી બંધ કરાવડાવો। આવું જો થાય તો લાગે કે તમે ગુજરાતની જનતા અને નાના પોલીસ કર્મચારીઓ માટે કંઈ કરવા માંગો છો। જિગ્નેશ મેવાણીના આકરા પ્રહારો બાદ રાજ્યના ગૃહ વિભાગ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પર સીધું દબાણ આવ્યું છે। મેવાણીએ સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી ગુજરાતની ભાવિ પેઢીને ચકનાચૂર કરી નાખનાર આ ડ્રગ્સના દૂષણને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું આ આંદોલન ચાલુ રહેશે। ગૃહમંત્રી પર કરાયેલા ખુલ્લા પડકાર અને મંત્રીઓ પર કરાયેલા ગદ્દારના આક્ષેપો બાદ હવે જોવું એ રહ્યું કે ગૃહ વિભાગ આ મુદ્દે શું સ્પષ્ટતા આપે છે અને ગુજરાતમાં 20 લાખ લોકોને ડ્રગ્સના ચુંગાલમાંથી બચાવવા માટે કયા નક્કર પગલાં લેવાય છે।